નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જેઠ મહિનાની વદની યોગીની એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાંથી પાપ, દુઃખ, રોગ, ગરીબી અને માનસિક અશાંતિ દૂર થઈ જાય છે તથા ભગવાનની કૃપા પણ પ્રાપ્ત કરાવે છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. એકાદશીનો મહિમા, કથા સાંભળજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો મિત્રો, યોગીની શબ્દનો અર્થ જ થાય છે કે ભગવાનના યોગમાં એટલે કે દિવ્ય ચિંતનમાં જોડાઈ જવું. યોગીની એકાદશી મનુષ્યને સંસારના મોહ, અહંકાર અને પાપોથી દૂર કરીને ભગવાન શ્રી હરિના ચરણોમાં સ્થાન આપે છે. જે વ્યક્તિ આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરે છે તેના મનમાં રહેલા નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે. યોગીની એકાદશીનું મહાત્મય અનેક પવિત્ર ગ્રંથોમાં વર્ણવવામાં આવેલું છે. કહેવામાં આવે છે કે આ વ્રતનું ફળ 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય આપે છે. આજના સમયમાં આપણે 88,000 બ્રાહ્મણ તો શું, 88 બ્રાહ્મણ પણ જમાડી શકતા નથી. તો આ વ્રત કરીને 88,000 બ્રાહ્મણોને જમાડ્યાનું પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. આ વ્રતનું સૌથી મોટું ફળ એ છે કે પાપોમાંથી મુક્તિ મળે છે. એટલે કે જીવનમાં જાણતા અજાણતા આપણાથી અનેક ભૂલો થઈ જાય છે. તો તે પાપોમાંથી મુક્ત થવા માટે આ યોગીની એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ ગણવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ રોગથી પીડાતી હોય કે સતત માનસિક તણાવ હોય તેણે આ એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ. જે લોકોના ઘરમાં વારંવાર કલેશ થતો હોય, આર્થિક મુશ્કેલી હોય, કોઈ કામમાં સફળતા મળતી ન હોય, વેપારમાં નુકસાન થતું હોય અથવા તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહેતો હોય, તે લોકોએ આ યોગીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરવું, ઘરમાં સૂતક હોય, બહેનો માસિક ધર્મમાં હોય તો પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે. પરંતુ એ સમયગાળા દરમિયાન પૂજા થઈ ન શકે. વૃદ્ધો હોય, ગર્ભવતી સ્ત્રીઓ હોય, વ્યક્તિને ડાયાબિટીસ, બીપી જેવા અન્ય રોગો હોય અને તેની દવા લેવી પડતી હોય તો તે લોકોએ આજના દિવસે ફળાહાર કે એકટાણું કરીને એકાદશીનું વ્રત કરવું જરૂરી નથી કે એકાદશીના વ્રતમાં ઉપવાસ જ કરવો. જે રીતે આપણે ભૂખ્યા રહી શકતા હોય અને જે રીતે આપણું શરીર સાથ આપતું હોય તે રીતે એકાદશીનું વ્રત કરવું. જે લોકો એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે તે લોકો એકાદશીના આગલા દિવસથી એટલે કે દસમની સાંજે સૂર્યાસ્તથી જ એકાદશી વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ. અથવા તો એકાદશીના સવાર સૂર્યોદયથી પણ આ વ્રતને ધારણ કરી શકાય છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્યકર્મોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપવા જવાનો. ઘરમાં આંગણામાં જો તુલસી હોય તો તેના દર્શન કરવાના અને પછી ઘરના મંદિર સમક્ષ બેસીને ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આજના દિવસે આપ એકાદશીનું વ્રત કરવાના છો. સંકલ્પ લીધા પછી ભગવાનનું વિધિવત પૂજન કરવાનું. ભગવાનને પીળા ફૂલ, તુલસીપત્ર, ચંદન અથવા તો અક્ષત, ફળ, પંચામૃત અનેક વસ્તુઓ અર્પણ કરીને ભગવાનનું પૂજન કરવાનું. જો આપણી પાસે બીજી કોઈ વસ્તુ હોય કે ન હોય પરંતુ ભગવાનની પૂજામાં તુલસીપત્ર અવશ્ય હોવા જોઈએ, કેમ કે તુલસીપત્ર વગર ભગવાન વિષ્ણુનું પૂજન અધૂરું છે. જો આપ લાલાની સેવા પૂજા કરતા હોય તો તેમાં પણ તુલસીપત્ર હોવા જોઈએ. વિધિવત ભગવાનનું પૂજન કરીને આરતી કરવાની અને પછી બે હાથ જોડીને ભગવાન સમક્ષ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, જાણતા અજાણતા થયેલા મારા તમામ અપરાધો ક્ષમા કરજો. આ પૂજા વિધિમાં મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને મને આજે યોગીની એકાદશી વ્રત કરવાની શક્તિ આપજો. એ પછી ત્યાં જ બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવાનો. અથવા તો આપણે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારથી જ પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી આ મંત્રનો જાપ કરવો જોઈએ. નીતિ નિયમના જો આપ પાઠ કરતા હોય તો તે કરવાના. અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીમદ ભગવદ્ ગીતાજીનો કોઈ અધ્યાય, નારાયણ કવચનો પાઠ, શ્રીમદ ભાગવતનો પાઠ, શ્રી વિષ્ણુ 108 નામવલી, કૃષ્ણ ભગવાનની 108 નામવલી, કૃષ્ણ ચાલીસા, અનેક એવા ભગવાનના જે પાઠ છે તે આજના દિવસે કરી શકાય છે.
અને એ પછી આજના દિવસે જે પ્રમાણે આપે સંકલ્પ લીધો હોય તે રીતે આજનો આખો દિવસ વ્રત કરવાનો. યોગીની એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. એટલે આજના સમયમાં જ્યારે પણ સમય મળે ત્યારે ગરીબ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન, ફળદાન, વસ્ત્રદાન કે પોતાની શક્તિ પ્રમાણે આર્થિક સહાય કરી શકાય છે. ગાયને લીલું ઘાસ ખવડાવવું, પક્ષીને દાણા નાખવા એ ખૂબ જ મોટું પુણ્યનું કામ ગણાય છે. આ જ રીતે આજનો આખો દિવસ એકાદશીનું વ્રત કરીને દ્વાદશીના દિવસે સવારે મુહૂર્તમાં વ્રતના પારણા કરવામાં આવે છે. પારણા કરતા સમયે પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, આપના આશીર્વાદથી મારું વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. મારી ભક્તિ સ્વીકારી મને સદાય ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપજો. અને ત્યાર પછી નાનું મોટું દાન પુણ્યનું કાર્ય કરીને આ ઉપવાસનું પારણું કરવાનું. અને એમાં પણ 2026માં એકાદશીની તિથિનો ક્ષય હોવાથી 10 અને 11 જુલાઈ બંને દિવસ એકાદશીનું વ્રત આવે છે કે જેમાં 11 જુલાઈએ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને 10 તારીખે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના દરેક લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે કે જેની ખાસ નોંધ લેવી. એટલે આ રીતે શ્રદ્ધાપૂર્વક જો એકાદશીનું વ્રત કરવામાં આવે છે, નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતને ધારણ કરવામાં આવે છે, અથવા તો ભગવાનનું પૂજન કરવામાં આવે છે, દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે છે, સારા કાર્યો કરવામાં આવે છે, ધાર્મિક કાર્યો કરવામાં આવે છે, તો એકાદશીનું ફળ અવશ્ય મળે છે. એટલે કે આ જીવનમાં સુખ મળે જ છે, પરંતુ આપણું પરલોક પણ સાર્થક થાય છે. એટલે કે આપણી આત્માને ભગવાનનું ધામ મળી જાય છે. તો આવો આ યોગીની એકાદશી વ્રતનો મહિમા, આપણે એકાદશી વ્રતની કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો હવે સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે. શક્ય હોય તો હાથમાં તુલસીપત્ર કે ચોખા રાખવા અને કથા પૂર્ણ થયા બાદ તુલસીપત્ર કે ચોખા ભગવાનના ચરણોમાં અર્પિત કરી દેવાના. અતઃ જેઠવદી યોગીની એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, જેઠવદી એકાદશીનું શું નામ છે? તેનું મહાત્મય કૃપા કરીને મને સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું કે રાજન, ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો. જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે અને ત્રણેય જગતમાં સારરૂપ છે. શિવજીની પૂજા કરનાર કુબેર અલકાનગરીનો અધિપતિ હતો. તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનાર એક નોકર હતો અને તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી. બંને પતિ પત્નીને ખૂબ જ પ્રેમભાવ હતો. એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો. પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં અને આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો. મધ્યાહન સુધી પુષ્પો આવ્યા નહીં. આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો. આથી કોપાયમાન થઈને કુબેર યક્ષોને તપાસ કરવા મોકલ્યા. યક્ષોએ કહ્યું કે મહારાજ, એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે. આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલિની પાસે બોલાવ્યો. આથી તે ડરતો ડરતો આવ્યો. કુબેરે કહ્યું કે હે દુષ્ટ દુરાચારી, પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે. માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ. એવી રીતે શ્રાપ આપ્યો. આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો. અન્ન જળ વિના તેને નિંદ્રા પણ આવતી ન હતી અને આમ પોતાના પૂર્વકર્મને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત પર ગયો. મુનિ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડે મુનિ તેના જોવામાં આવ્યા અને પછી હેમમાલિની તેના આશ્રમમાં ગયો. મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરી તેને કોઢિયા જોઈ મુનિ બોલ્યા કે તને કોઢ શાથી નીકળ્યો? તારી આવી દશા શાથી થઈ? તે વિગતવાર કહે. હેમમાલીએ કહ્યું કે હું યક્ષરાજ કુબેરનો નોકર છું. મારું નામ હેમમાલી છે. કુબેરના શિવ પૂજનમાં માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો. એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પો પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા શ્રાપ થવાથી મારી આ દશા થઈ છે. માટે હે પરોપકારી મુનિરાજ, મને પાપીને પ્રાયશ્ચિત બતાવો. માર્કંડે મુનિએ કહ્યું કે હું તને શુભ કરનારું વ્રત કહું છું. જેઠવદ યોગીની નામની એકાદશીનું તું વ્રત કર. તે વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે. પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું અને તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થયું
અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું. હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણોને જમાડ્યાનું પુણ્ય થાય છે. આ એકાદશી મહાપાપનો નાશ કરનારી અને પુણ્યને આપનારી છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જેઠવદી યોગીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી વ્રતનો કથા, વ્રતની વિધિ તથા વ્રતનો મહિમા સાંભળ્યો. એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે યોગીની એકાદશીનો સત્સંગ કર્યો. અને કદાચ કોઈ કારણોસર વ્રત આપ કરી શક્યા ન હોય તો ચિંતા કરવી નહીં. જો આપે અમારી સાથે શ્રદ્ધાપૂર્વક આ કથા વાર્તા સાંભળી હશે તો પણ તમને આ વ્રતનું ફળ આપને અવશ્ય મળશે. તો જો આપ અમારી સાથે આ સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.